મારું નામ રાઠવા વદ્યાભાઈ પિલ્યાભાઈ, ગામ વિજોલ, તાલુકો જિલ્લો છોટાઉદેપુર. પહેલાં અમે રાસાયણિક ખેતી કરતા હતા અને જૂની પદ્ધતિથી ખેતી કરતા હતા. 2011-12થી આત્મા પ્રોજેક્ટની અંદર જોડાયા બાદ ધીમે ધીમે સજીવ ખેતી આવ્યા. સજીવ ખેતી પછી ઓર્ગેનિક ખેતી પર આવ્યા અને ઓર્ગેનિક ખેતી બાદ હવે પ્રાકૃતિક ખેતી પર આવ્યા. 2019થી મેં પ્રાકૃતિક ખેતી કરતો થયો છું અને પ્રાકૃતિક ખેતીની અંદર વરસાદની અંદર મેં સોયાબીન અને ડાંગર કરું છું. ત્યારબાદ શિયાળામાં મકાઈ, હળદર, મરચાં, ભીંડા વગેરે પાકો કરું છું અને ઉનાળાની અંદર અડદ અને મગ પાક કરું છું પ્રાકૃતિકમાં. સૌપ્રથમ બિયારણને અમે બીજામૃતથી પટ આપીને વાવણી કરીએ છીએ. વાવણી વખતે અમે પાયાની અંદર ઘનજીવામૃત આપીએ છીએ. ત્યારબાદ પછી 40 દિવસ પછી અમે જીવામૃત આપીએ છીએ. હવે જીવામૃત અમે ઠાડિયા પદ્ધતિથી ઠાડિયાની અંદર જીવામૃત છોડી દઈએ છીએ. જ્યારે પણ જીવાતની શરૂઆત થાય ત્યારે અમે વિવિધ પ્રાકૃતિકના આયામો, જીવાત માટેના આયામો છે એનો અમે ઉપયોગ કરીએ છીએ. હવે ગયા વર્ષની મેં ઉનાળાની ખેતીની અંદર મકાઈનો પાક મેં કર્યો હતો, જે મારો એ પણ 1.5 એકરની અંદર જેવો હતો અને એમાં મારું બિયારણ 4 કિલો મેં વાપર્યું હતું અને એમાં મને 40 થી 45 મણ જેટલી મકાઈ પાકી હતી. એટલે અંદાજિત લગભગ 55,000 જેવી આવક મને મળી હતી. વરસાદની અંદર મેં સોયાબીન કર્યું હતું, એમાં મને ખર્ચો 1600 જેવો થયો હતો અને 35,000 થી 40,000ની આવક મને મળી હતી. અને એની સાથે હળદી છે. હળદીના એક છોડની અંદર 500 થી 700 ગ્રામ જેટલું તાત્કાલિક વજન થાય છે અને પછી સુકાયા બાદ લગભગ 300 થી 400 ગ્રામ જેટલું થાય છે. અને હળદી 2 ક્યારાની અંદર છે, આમાં મને 10 થી 12 મણ ઉત્પાદન મળશે. હાલ હું શિયાળાના પાકમાં મકાઈ 1.5 એકરની અંદર કરેલું છે અને એમાં 4 કિલોનું વાવેતર છે અને મને લગભગ અંદાજિત હમણાં 35 થી 40 મણ જેટલી મકાઈ મળશે. મારા પાકોનું ઉત્પાદન છે એનું વેચાણ મેં મારા જાતે મેં કરી લઉં છું. અને જે વધારાનું છે બીજું એ કૃષિ મહોત્સવ છે કે અન્ય પ્રોગ્રામો હોય એ પ્રોગ્રામોની અંદર સ્ટોલ પર મૂકીને મેં વેચાણ કરી લઉં છું. મારી જોડે 4 દેશી ગાયો છે અને એ દેશી ગાયોના મળમૂત્રમાંથી મેં ઘનજીવામૃત, બીજામૃત, જીવામૃત, 10 પરની અર્ક, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, ખાટી છાશ, ગૌમૂત્ર અને અજમાસ્ત્ર જેવા આયામ બનાવું છું. જીવામૃત બનાવવા માટે દેશી ગાયનું ગૌમૂત્ર 10 લીટર, દેશી ગાયનું ગોબર 10 કિલો, 1 કિલો ગોળ, 1 કિલો બેસન અને 500 ગ્રામ જેટલી રાફડાની માટી અથવા વડ નીચેની માટી લેવાની છે 200 લીટરની અંદર. હવે આનું મિશ્રણ કરીને 200 લીટરના ડ્રમની અંદર બધું મિક્સ કરવાનું છે અને મિક્સ કર્યા બાદ સવાર સાંજ એને ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવાનું છે અને 7 થી 8 દિવસમાં તૈયાર થઈ જાય છે. દેશી ગાયના નિભાવ ખર્ચ માટે અમને મહિને 900 રૂપિયા મળે છે. એનો ઉપયોગ નિભાવ ખર્ચ માટે કરું છું. પ્રાકૃતિક ખેતીમાં બીજા ખેડૂતોને પણ બધી આયામો છે પ્રાકૃતિકના, એ આયામો વાપરતા થાય અને ઉત્પાદન સારું મળે છે અને જમીન સુધરે છે, અળસિયા વધે છે અને જમીન સ્વસ્થ બને છે. જેથી આ ઉત્પાદન મળે છે એમાંથી ખાવાથી એનું પણ સ્વાસ્થ્ય સુધરે છે. એટલે પ્રાકૃતિક કૃષિથી ઘણા બધા ફાયદાઓ છે. એટલે બીજા ખેડૂતો પણ અપનાવે એવી મારી નમ્ર અરજ છે.